હળવદ પાલિકા સામે ઉપવાસ પર બેઠેલા 4 સફાઈ કામદારોની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ કરાયા। હળવદ નગરપાલિકાના હંગામી કર્મચારી વોર્ડ પ્યુન સાવન મારુડા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસર સાથે બીભત્સ વર્તન કરતા છૂટા કરાયા। ફરજમાંથી છૂટા કરાતા પાલિકાના તમામ રોજમદારો સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર આજ દિન સુધી કોઈ પણ રાજકીય આગેવાનને છાવણીની મુલાકાત લીધી ન હતી। જય ભીમ। અમારી આ પ્રતિક ધરણાને આજે 7મો દિવસ હોવાથી આજે અમારા મંડપ છાવણીની અંદર એક ડાયાલિસિસવાળું પેશન્ટ પણ હતું અને એ પણ અમારી સાથે બેસેલ હતું આ ધરણાની અંદર। એની આ 47 જેટલા ડિગ્રીની તાપમાનની અંદર એની તબિયત બગડી એટલે અમે 108ને ફોન કર્યો। 108ના મારફતે તત્કાલ એમને બાજુમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એટલે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી। ફરજ પરના હાજર ડૉક્ટરે એમને રિફર જાહેર કરી અને મોરબી મુકામે જ્યારે મોકલેલા એમ અચાનક વારાફરતી એમ 4 લેડીઝ કર્મચારીની પણ તબિયત જ્યારે આ ડિહાઇડ્રેશનના કારણે બગડેલ છે ત્યારે ફરજ પરના અધિકારીએ ચીફ ઓફિસરશ્રીને એક કોલ કરવામાં આવ્યો કે સાહેબ તમારા કર્મચારીની તબિયત લથડી છે તો આપ શ્રી અહીંયા આવો અને આમાં ઘટતી કાર્યવાહી કરો। પણ ચીફ ઓફિસર જ્યાં જાંડી ચામડીના હોય, હલકી માનસિકતાના હોય, જેના દયાભાવ કોઈ એની અંદર હોય નહીં એવું વર્તન કરીને કે ભાઈ મારે એમાં કંઈ જોવાનું નથી, જે થતું હોય થવા દો। તો આવો તો કેમ? અમે હળવદ ગામના નથી, અમે હળવદ ગામના નાગરિક નથી, અમે સફાઈ કર્મચારી હળવદ નગરપાલિકા સંસ્થા સાથે જોડાયેલા કર્મચારી નથી કે અમને તમે આતંકવાદી સમજી રહ્યા છો, અમને કોઈ કરાચીથી આવેલા સમજી રહ્યા છો। તો અમારી સાથે આ અનુસૂચિત જાતિના કર્મચારીઓ સાથે આભડછેટ જેવું વર્તન આ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવાનું કારણ શું? અમે આ પત્રકારના માધ્યમથી અમે જાહેર જનતાને હવે આ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે 7 દિવસ સુધી કોઈ પણ એક પણ રાજકીય વ્યક્તિ નહીં, એક પણ સામાજિક વ્યક્તિ નહીં, એક પણ સંસ્થાકીય વ્યક્તિ નહીં, કોઈ પણ અધિકારી નહીં, તો આ 7 દિવસ સુધી અમને આવી રીતના રોડ ઉપર રજોડતા મૂકવાનું કારણ શું? અમે કોઈ આતંકવાદી છીએ કે આતંકવાદીના પેટે જન્મે લીધેલા કર્મચારીએ છીએ? તો આવું વર્તન કરો તો વ્યાજબી લાગે। અમે આ વર્તનને વખોડી કાઢીએ છીએ અને જો આમાં કોઈ પણ કર્મચારીને અણઘટિત પ્રશ્ન બનશે, જો મૃત્યુ પામશે તો અમે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી અને આ હળવદ ગામની મેન બજારની અંદર 100 જણા આત્મવિલોપન એક સાથે કરવાની ચીમકી આ પત્રકારના માધ્યમથી હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર, હળવદ નગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે મામલતદારશ્રીને આ જવાબદાર વ્યક્તિને આ પત્રકારના માધ્યમથી હવે કોઈ લેખિત નહીં, હવે આ મૌખિક જ થશે। એટલે આપ આમની વિનંતી નહીં, અમે આ ચેતવણી આપી છીએ, એટલા માટે હવે તૈયાર રહેજો। જય ભીમ, જય સંવિધાન। ઘટનામાં તો એવું છે કે અમારા જે અનુસૂચિત જાતિના 2 ડ્રાઈવરોને વગર કારણે અને વગર નોટિસે ઉતારી દેવામાં આવેલા હતા, જેની રજૂઆત લઈને અમે યુનિયનના લીડરો માણસો જે અમે અમારા અધિકારી જોડે અમે રજૂઆત લઈને ગયા ત્યારે અમને ન ઘટતા શબ્દો કહેવાના કીધા અને ન બોલવાનું બોલ્યા। ત્યારે આવેશમાં આવી અને અમારા આગેવાનશ્રી યુનિયનના આગેવાનશ્રીને પણ તે દિવસે જ વગર નોટિસે અને વગર લખાણે એમને પણ સીધા એમના રોજીરોટી છીનવી અને છૂટા કરવાનો ઓર્ડર આપ્યો। એના કારણે આજે સમસ્ત અમે 86 જણા રોજમદાર સફાઈ કર્મચારી હળવદ નગરપાલિકાના આજે 7મો દિવસ થઈ ગયો છે અમારો જ્યારે ધરણા પર બેઠેલા, ત્યારે હાલના જવાબદાર કોઈ અધિકારી, નગરપાલિકાના અધિકારી કે કોઈ રાજકીય અધિકારી કોઈ હજી સુધી અમારી સંભાળ લેવા નથી આવ્યું। અને જ્યારે આવા તાપમાં આ અમારા 4 મહિલા કર્મચારી અને 1 પુરુષ કર્મચારીની તબિયત બગડી છે, છતાં પણ હજી સુધી કોઈ અધિકારી અમારી મુલાકાત લેવા નથી આવ્યું। જ્યારે કે એક આપણા કહેવાતા મામલતદારશ્રીએ આવ્યા અને એમને આવીને અમને આશ્વાસન આપ્યું છે કે આની અમે ઘટતી કાર્યવાહી કરશું। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।